અમદાવાદના વેજલપુરમાં કસ્ટોડિયલ ડેથ મામલે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વેજલપુર કસ્ટોડિયલ ડેથ મુદ્દે હાઈકોર્ટે અરજી ફગાવી છે। આરોપીના પરિવારની અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી। ગૌમાંસ કેસના આરોપીનું સારવાર દરમિયાન મોત થયું હતું। આરોપી ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખનું મોત થયું। પોલીસ ત્રાસના આક્ષેપને તંત્રે સત્તાવાર રીતે નકાર્યા। મેડિકલ રિપોર્ટમાં દવાના ઓવરડોઝથી મોત થયાનો ખુલાસો। આરોપી 80 થી 90 ગોળી ગળી હોવાનો પણ ઘટસ્ફોટ। સમગ્ર બાબતે હવે એડી નોંધી તપાસ શરૂ થઈ છે। नामदार कोर्टे कीधु है कि अगर यदि पुलिस स्टेशन एफआईआर ना नोंधे है तो एनो स्टेच्यूटरी रेमेडीज ऑल्टरनेट रेमेडीज बीएनएसएस અને सीआरपीसी માં ઉપલબ્ધ છે। એ એક્ઝોસ્ટ કર્યા પછી જ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાનું રહે છે અને જે અનુસંધાને બીએનએસએસ 173 ક્લોઝ 4 માં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે અથવા કમિશનર ઓફ પોલીસમાં અરજી કરવાની હોય છે અને તે પછી પણ એફઆઈઆર દાખલ ના થાય તો 175 ક્લોઝ 3 માં મેજિસ્ટ્રેટને લિખિત અરજી આપવાની હોય છે અને તે પછી એમાં પણ એફઆઈઆર ના થાય તો રીટ પિટિશનનો ઓપ્શન ઉપલબ્ધ યુઝ કરવાનું હોય છે અને ડાયરેક્ટ રીટ પિટિશન કરીને એફઆઈઆરની જે છે એ વ્યાજબી છે નહીં એ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે અને એ કરીને એની પિટિશન ડિસમિસ થઈ ગયેલી છે।